ઝઘડિયા તાલુકાના પીપલપાન ગામના મહિલા સરપંચ ડોક્ટર પ્રવીણાબેન વસાવાએ દિલ્હીમાં રાષ્ટ્રીય કક્ષાના મહિલા સરપંચ સંવાદમાં ભાગ લીધો હતો। દિલ્હી ખાતે રાષ્ટ્રીય કક્ષાના મહિલા સરપંચ સંવાદનું 3 દિવસીય આયોજન કરાયું, જે માટે ઝઘડિયા તાલુકાના પીપલપાનના સરપંચ ડોક્ટર પ્રવીણાબેન વસાવાની પસંદગી થઈ હતી। દેશના જુદા જુદા રાજ્યોમાંથી 40 જેટલા પ્રતિભાશાળી મહિલા સરપંચ હાજર રહ્યા હતા। દેશના અલગ અલગ ક્ષેત્રના તજજ્ઞોએ ગ્રામ વિકાસ અંગે જરૂરી માર્ગદર્શન અને જ્ઞાન આપ્યું હતું। પીપલપાન ગામ પહેલા ગ્રુપ ગ્રામ પંચાયત હતી, જેના વિકાસ માટે પ્રવીણાબેન જે મુહિમ છેડતા અલગ પંચાયત આપતા પહેલા સરપંચ તરીકે તેમની વરણી કરાતી ચૂંટણી હું સમરસ થઈ હતી અને તેઓએ ગામના વિકાસની કમાન સંભાળી લીધી હતી। ઝઘડિયા તાલુકાના પીપલપાન ગામના સરપંચ ડોક્ટર પ્રવીણાબેન વસાવાએ જણાવ્યું કે 2 દિવસીય સરપંચ સંવાદ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ બાબતે ખૂબ મહત્વની જાણકારીઓ પ્રાપ્ત થઈ અને દેશના નામાંકિત મહાનુભાવોના હસ્તે માર્ગદર્શન મેળવ્યું અને ઘણું બધું શીખવા મળ્યું અને આ પ્રાપ્ત થયેલ જ્ઞાનનો ગામમાં સ્થાયી વિકાસમાં ઉપયોગ કરીને અમારા ગામને પ્રગતિના પંથે આગળ લઈ જવાના સંકલ્પને સાકાર કરવા પ્રયત્નશીલ બનીશ। અમે આ ગ્રામ પંચાયતને મહિલા હિતેચ્છી ગ્રામ પંચાયત બનાવવા માંગુ છું અને આ લેવલે હું વાત કરું તો ઝઘડિયા તાલુકાનું પીપલપાન ગામ એટલે બહુ જ પછાત 100% ટ્રાઇબલ એરિયા છે અને ત્યાં શિક્ષિત એક મહિલા સરપંચ તરીકે કામ કરવું અને ગામના લોકો સાથે કામ કરવું ઘણી મોટી સમસ્યાઓ હતી, પણ ગામના લોકોને સમજાવવામાં આવ્યું અને ઘણા બધા ગામો સાથે અમારી પંચાયત જૂથમાં હતી। મેં અલગ કરી, ગામ લોકોએ મને સમરસ પંચાયત કરી અને મહિલા સરપંચ તરીકેની મારી નિમણૂક કરી અને આવવાવાળા સમયમાં પણ મેં આ પંચાયતમાં એક શ્રેષ્ઠ પંચાયત અને ડિજિટલ પંચાયત બનાવવામાં મારું એક સપનું છે, મિશન છે, જે મને લોકોએ સહકાર આપ્યો છે અને ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ મહિલા તરીકે પણ મારું સન્માન કરવામાં આવ્યું છે અને ભરૂચ જિલ્લાના કલેક્ટરશ્રીએ પણ મારી સાથે ચર્ચા કરી હતી, એમણે પણ મારું સન્માન કર્યું હતું અને ગ્રામ્ય લેવલે એક શિક્ષિત મહિલા તરીકે મને જે કામ કરવાની તક મળી એ બદલ આભાર।